નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે નાટ્યાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 15ના અપક્ષ કોર્પોરેટર આશિષ જોશીએ પાલિકાના ડેપ્યુટી કમિશનરને 3,70,000નો ચેક સુપ્રત કરીને ખળભળાટ મચાવી દીધો હતો. એક તરફ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ચાલી રહી છે, ત્યારે વોર્ડ નંબર 15ના અપક્ષ કોર્પોરેટર આશિષ જોશી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આશિષ જોશીએ ગત ઓગસ્ટ મહિનામાં શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રા અને અન્ય કાર્યક્રમોમાં 3 કરોડ રૂપિયાથી વધુનો ખોટો ખર્ચ થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે આ ખોટા ખર્ચની જવાબદારી પાલિકાના સભ્યોની છે. તેમણે જણાવ્યું કે કોર્પોરેટર, ધારાસભ્યો અને સાંસદ મળીને કુલ 82 લોકો આ ખર્ચ ઉઠાવવો જોઈએ. આ આક્ષેપ સાથે આજે તેઓ પોતાના ભાગના 3,70,000 રૂપિયાનો ચેક લઈને સામાન્ય સભામાં પહોંચ્યા હતા અને ડેપ્યુટી કમિશનરને ચેક આપ્યો હતો. આશિષ જોશીએ માત્ર ચેક જ નહીં પરંતુ મોટા અને ખોટા ખર્ચાના બિલો મુકાયા હોવાના આક્ષેપ સાથે તેની નકલો પણ મેયર પિંકી સોનીને સુપ્રત કરી હતી. ગઈકાલે આપ સૌ જાણો છો કે સત્તાધારી પક્ષને ક્યાંક એવું ખોટું લાગી ગયું કે તમે તિરંગા યાત્રાનો વિરોધ કરો છો કે તિરંગાનું અપમાન કરો છો. એમને યાદ જ હશે કે 26મી જાન્યુઆરી આશિષ જોશીએ જ એરપોર્ટથી સંગમ સુધી તમારા દ્વારા ભૂલાવી દેવામાં આવેલા 3 મહિનાથી એ થાંભલા પર લટકતા તિરંગા હતા એ મેં ઉતાર્યા હતા. તિરંગા યાત્રાનું કે તિરંગાનું કોઈ અપમાન નથી, પણ તમે હર ઘર તિરંગાના નામે નાગરિકોની ઘેર તિરંગા પહોંચાડો ત્યારે એમને એટલું પણ જાણવાનો હક છે કે આ તિરંગો તમારા જ ભરેલા ટેક્સમાંથી આવ્યો છે. એ બાબતની જ્યારે મેં રજૂઆત કરી, 1,76,00,000 મીડિયા મેનેજમેન્ટના નામે સાહેબ આવે ત્યારે વપરાઈ જાય, બિલ થઈ જાય, તો કયા પ્રકારની તંત્ર છે? એ ઓડિટ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા બિલ, અને પહેલેથી જ મેં કીધું હતું કે મારો કોઈ સત્તાધારી પક્ષ પર આરોપ નથી. મારો આરોપ સ્પષ્ટ અને સ્પષ્ટ એટલો છે કે જે લોકો આ બિલ મૂકે છે એને કયા પ્રકારે મંજૂરી આપવામાં આવે છે. ફક્ત વાઉચર પર લખી દેવામાં આવે કે મીડિયા મેનેજમેન્ટ 1,76,00,000 વડાપ્રધાનશ્રીના રૂટ પર, તો આ કયા પ્રકારનું તંત્ર ચાલે છે એ મારે જણાવવું હતું. પણ કદાચ સત્તાધારી પક્ષને સૂચના હશે કે કોઈને બોલવા નહીં દેવાના, એટલે તમામ કાઉન્સિલરો અત્યારે રિપીટ થવાની લાઈમાં મને કાઉન્ટર કરવા ઊભા થઈને મારો વિરોધ કર્યો અને ખોટા પ્રકારનો એક હાવ ઊભો કર્યો કે મેં તિરંગાનું અપમાન કર્યું છે. મારાથી કોઈ તિરંગાનું અપમાન થાય જ નહીં, પણ ખોટા ખર્ચાઓ જ્યાં થતા હોય ત્યાં મારે બોલવું પડે. અને જ્યારે 62 લાખનું હરિઓમ ગઢવી અને પૂર્વ મંત્રીનું બિલ આવ્યું અને સભા મુલતવી કરીને કમિશનર જતા રહ્યા, ત્યાર પછી જ અમે આ બધા જ 5 વર્ષના PRO ડિપાર્ટમેન્ટના બિલ કઢાવ્યા અને એની અંદર આ આટલા બધા માતબર ખોટા ખર્ચાઓ દેખાયા. એટલા માટે અમારે આજે કમિશનરશ્રીને મારા ભાગનો જે તિરંગા યાત્રાનો 3 કરોડ ને 5 લાખનો ખર્ચ થયો છે, તો મારા ભાગે 82 લોકોનો જો ભાગવામાં આવે ધારાસભ્યને સાંસદ થઈને, તો મારા ભાગે 3,70,000 રૂપિયા આવે છે. અને એ 3,70,000 રૂપિયાનો ચેક મેં આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપ્યો છે. અને તમામ બિલની રકમ, જે બિલની આખી કોપીઓ છે, ખોટા બિલ જે છે, મોટા બિલો છે, એની કોપી પણ માનનીય મેયરશ્રીને આપી છે. અત્રે નોંધનીય છે કે VMCની સામાન્ય સભાના પહેલા દિવસે આશિષ જોશીએ તિરંગા યાત્રામાં લોકોને આપેલા ઝંડા લોકોના પૈસે જ ખરીદવામાં આવ્યા હતા એવું નિવેદન આપ્યું હતું, જેને લઈને ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો અને આશિષ જોશી પાસે માફીની માંગણી કરી હતી. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.